નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। ગરું બેઠેલું છે, અવાજ થોડો ઓછો આવશે, હકવી લેવું। રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે, આપણને ખ્યાલ જ છે। તો ભારત દર વર્ષે 2024 એટલે કે 24 એપ્રિલ પંચાયતી રાજ પ્રણાલીના પાયાના દિવસ તરીકે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવે છે। એક સીમાસીન રૂપ કાયદા જેણે સંસ્થાને બંધારણીય દરજ્જો આપ્યો હતો, અને આ કાયદા સ્થાનિક સ્વરાજની જે સરકાર છે ને એને ગ્રામીણ પંચાયતોને પોતાનું સ્થાન કરવા અને જેમના જિલ્લાઓના વિકાસ અંગે નિર્ણય લેવામાં સક્ષમ બનાવ્યું હતું। જ્યારે 24 એપ્રિલ 2025ના રોજ 73મો બંધારણીય સુધારો અધિનિયમ આવ્યો હતો 1992માં, અને જે 32મી વર્ષગાંઠ નિમિત્તે તેની ઉજવણી કરવામાં આવી રહી છે, ખાસ યાદ રાખવું। અને 1992ના જે 73મા અધિનિયમ એટલે કે ચુકાદામાં જે સત્તાવાર રીતે 24 એપ્રિલ 1993ના રોજ અમલમાં આવ્યું હતું આ દિવસ, અને તે પંચાયતી રાજ સંસ્થાને બંધારણીય દરજ્જો મળ્યો હતો આનાથી જ। અને આ વખતે આપણે 15મો પંચાયતી રાજ દિવસ ઉજવી રહ્યા છે, તો એ પણ યાદ રાખવું। જ્યારે ભારતના તાત્કાલિક વડાપ્રધાન મનમોહનસિંહ હતા ને, એને 24 એપ્રિલ 2010ના રોજ સૌપ્રથમ વખત પંચાયતી રાજ દિવસની જાહેરાત કરી હતી, અને ત્યારથી દર વર્ષે આ દિવસ આપણે ઉજવીએ જ છીએ। ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ અત્યાર સુધીના। 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વર્ગ માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલ વિશ્વ સંઘાસ રોગ દિવસ। 14 એપ્રિલે આંબેડકરની જન્મજયંતિ પર છે। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ। 17 એપ્રિલ વિશ્વ હોમોફિલિયા દિવસ। 18 એપ્રિલે આપણે વિશ્વ ધરોહર દિવસ ઉજવ્યો છે। જ્યારે 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ। 21 એપ્રિલ નાગરિક સેવાનો દિવસ। 21 એપ્રિલે વિશ્વ સર્જનાત્મક અને નવીનતાનો દિવસ પણ ઉજવીએ છીએ। 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, અને 23 એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટનો દિવસ। તો ખાસ કરીને અત્યાર સુધીના એપ્રિલના દિવસો યાદ રાખવા। ત્યારબાદ પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ને એ બાદ જમ્મુ કાશ્મીરમાં કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપરેશન ટીકા શરૂ કરી દીધું છે, યાદ રાખવું। તો પહેલગામમાં જે આવેલા મનમોહક સ્થળ બેસનની ખીણ ભારે હથિયારો સજ્જ આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 24નો આંકડો કહીને, 28નો આંકડો કહીને, 30નો આંકડો કહીને, તો ધ્યાન રાખવું। મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ આને ઓળખવામાં આવે છે, જે લોકો ઘાયલ થયા ને એને। અને તાજેતરમાં જ આ ઓપરેશનના કારણે એટલે કે ઓપરેશન ટીકા જે ઘૂસણખોર દરમિયાન 2 આતંકવાદીઓ માર્યા ગયા છે, તો ખાસ આપણા માટે સારી બાબત તો। અને આ સિવાય ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા નિર્ણયો લીધા છે, જેની ચર્ચા કરી ચૂક્યા, પાછી કરી લઈએ। અટારી ચેકપોસ્ટ બંધ કરી દે છે। 1960નો જે સિંધુ જળ કરાર છે એને મુલતવી નાખશે। સાર્ક વિઝા મુક્ત યોજના હેઠળ પાકિસ્તાનને ભારતમાંથી પ્રવેશવાનું મનાઈ કરી દીધી, અને જે હતા એ બધીને 48 કલાકમાં ઘર ભેગા કરી દીધા। નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનર તૈનાત, તમામ પાકિસ્તાન લશ્કરી સહારો કાઢી નાખવામાં આવ્યો, અને ભારત ઇસ્લામાબાદ ભારતીય હાઈ કમિશનર તૈનાત લશ્કરી સહાય પર પાછો બોલાવી લેવામાં આવ્યો। જ્યારે ભારતે ઇસ્લામાબાદની હાઈ કમિશનર કદ રદ ઘટાડી અને જાહેર કર્યું, જે રાજદ્વારી કર્મચારીઓને કુલ સંખ્યા 55થી ઘટાડી અને 30 કરશે। વાટાઘાટોના અવકાશ, આવી રીતના ભારત હવે વિરોધ કરી રહ્યું છે, તો આમ તો નો હાલે, જેમ હાલે એમ જોઈએ હવે। કયા દિવસે પ્રથમ એટલે કે કયા દેશે પ્રથમ થોરિયમ આધારિત પરમાણુ રિએક્ટર લોન્ચ કર્યું છે? તો ચાઇનાએ આ લોન્ચ કરી અને વિશ્વમાં નામ હાસિલ કર્યું છે। તો સ્વસ્થ અને સલામતી પરમાણુ ઉર્જા તરીકે એક સ્મારક પગલું જે ભરતા ચીને વિશ્વનું પ્રથમ થોરિયમ આધારિત પરમાણુ રિએક્ટર સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું। ગાસુ પ્રાંતની જે વુશુ શહેરની દૂરી આવેલું છે ગોબીના રણમાં, અને આગ્રણીય પ્રોજેક્ટ છે, એક વૈજ્ઞાનિક સફળતા નથી પરંતુ વૈશ્વિક પરમાણુ નવીનતાની એક બ્રોડ નિવેદન કર્યું છે ચીને, યાદ રાખવું।
જ્યારે આની વાત કરીએ તો ઓક્ટોબર 2023માં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ હતો, જે થોરિયમ મોલ્ટન સોઇલ રિએક્ટર 2 મેગાવોલ્ટ વીજળી ઉત્પન્ન કરશે અને આને ઘણો વધારવાનો એનો લક્ષ્યાંક છે. જે ચીન મહત્વાકાંક્ષી અહીં અટકે નહીં, 2030 સુધીમાં 10 મેગાવોલ્ટ થોરિયમ રિએક્ટર સુધી વધારવાની યોજના પર ધરાવે છે. યાદ રાખવું, જ્યારે થોરિયમ મોલ્ટ જે સોલ્ડ ન્યુક્લિયર રિએક્ટર એટલે હું તો કે રિએક્ટર ઠંડુ કરવા માટે પાણીને બદલે પ્રવાહી મીઠું ઉપયોગ કરવામાં આવે અને મોલ્ટ સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે. અને થોરિયમ એક કિરણોત્સર્ગ તત્વ છે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું આ પાવર પ્લાન્ટ વિશે. અને મોનાઝાઇટમાંથી જે સૌથી વધારે એટલે કેરળનો એક વિસ્તાર છે, ત્યાં ભારતમાંથી સૌથી વધારે આ થોરિયમ મળી આવે છે. તો ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવો. ચીનની વાત થઈ છે, ચાઇનાની વાત કરી લઈએ. કેપિટલ બેઇજિંગ છે, ચલણ રેમિન્બી છે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. યાદ રાખવી એટલી સ્ટેટિક માહિતી ચીન વિશે. ત્યારબાદ કયા દેશમાંથી વિશ્વની પ્રથમ રોબોટ હાઈ મેરાથોન યોજાઈ છે? તો આ ચાઇનામાં જ યોજાઈ છે. આમાં રોબોટ અને માણાને બધી ભેરા દોડતા હતા. તો ખાલી રોબોટની પણ ન કહેવાય, પણ રોબોટના સાથે એટલે પ્રથમ આવું થયું છે. તો ચીને વિશ્વની પહેલી મેરાથોનનું આયોજન કર્યું, જેમાં માનવ દોડવીર સાથે હ્યુમનોક રોબોટ પણનો પણ સમાવેશ થયો, જેમાં એઆઈ અને રોબોટિક પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો. વિવિધ યુનિવર્સિટીઓ અને કંપનીઓની એક વીર રોબોટ 21 કિલોમીટરની દોડમાં ભાગ લીધો હતો, જેનું મૂલ્યાંકન ગતિ, સહનશક્તિ અને ડિઝાઇન પર કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ એઆઈ ટેકનોલોજીના નેતૃત્વ કરવા માટે ચીનનું મહત્વાકાંક્ષી પર ભાર મૂકે છે અને 2030 સુધીમાં $119 બિલિયન બજારનું મૂલ્ય ધરાવે છે ચીન. તો ખાસ કરીને એક પ્રયોગ પર થઈ ગયો અને ધોળાઈ પડ્યું, બંને સાથે ચીને કર્યું છે આવું. ત્યારબાદ એપ્લિકેશનની જે ગતિવિધિઓ છે ને એને વધારવા માટે તેની 7મી પેઢીની એઆઈ ચિપ કોણે બનાવી છે? તો ગૂગલે બનાવી. અને જે આલ્ફાબેટ ગૂગલની પેટા કંપની છે એ જે હોય, તો આલ્ફાબેટે બુધવારે આયનવુડ નામની એક ચિપ બનાવી, જે 7મી પેઢીની કુદરતી એટલે કે કૃત્રિમ બુદ્ધિ ચિપનું અનાવરણ કર્યું. જે કંપનીએ જણાવ્યું કે એઆઈ એપ્લિકેશન પ્રદર્શન ઝડપી બનાવવામાં રચાયેલી છે આ ચિપ, અને આયનવુડ પ્રોસેસ ઓપન એઆઈ સેટ જીપીટી જેવા સોફ્ટવેર પર કામ કરશે. જરૂરી ડેટા કેશિંગ પ્રકાર તમામ સર્જટેક ઉદ્યોગ ઇન્ફર્ટન્સ કમ્પ્યુટર તરીકે ઓળખાશે. આ ચિપ ચેકબોટનો જવાબ આપવા અથવા તો અન્ય પ્રકારના પ્રતિભાવો જનરેટ કરવા માટે પણ ઝડપી ગણતરી કરશે. ટૂંકમાં હવે સકડું નહીં ફરે, ડાયરેક્ટ તમને આન્સર મળી જશે નાયખા ભેરું, એવું કહેવા માગે છે. જ્યારે કોમ્પ્યુટરની કારીગરીની વાત કરીએ ને, તે ફ્લોપ્સ પર કાર્ય કરે છે, અને ફ્લોપ્સનું ફૂલ ફોર્મ ફ્લોટિંગ પોઈન્ટ સેક્ટર દીઠ કારીગર થાય, અને આને માપવામાં એમાં જ આવે. જે આ 42.5 એક્સોપ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે, જે વિશ્વની સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કરતાં પણ 44 ગણું ઝડપી છે. તો કેટલું મહત્ત્વ છે આ પ્રશ્નનું, તમે વિચારી લો. ગૂગલે આવું કર્યું. ગૂગલની વાત કરીએ તો 1958માં એની રચના થઈ હતી, અને સ્થાપક તો કે લેરી પેજ અને સ્કેન બિન છે. મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસ ખાતે છે. સીઓ તો કે સુંદર પિચાઈ છે. પિતૃ કંપની આલ્ફાબેટ ઇન્ક છે. તો ખાસ કરીને એટલી માહિતી ગૂગલ વિશે યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈએ કેટલા વર્ષથી વધુ ઉંમરના સગીરો માટે સ્વતંત્ર રીતે બેંક ખાતા ચલાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે? તો 10 વર્ષ આપી દીધું કે 10 વર્ષ પછી તમે તમારું ખાતું માતા પિતા વગરનું પણ ખોલાવી શકો, એટલે ટૂંકમાં જોઈન્ટ ખાતું ન થાય. ભારતીય રિઝર્વ બેન્કે સગીરોના ડિપોઝિટ ખાતા માટે માર્ગદર્શિકાની અપડેટ કરી, જે પહેલાં 18 વર્ષ હતી, હવે 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો બેંક નીતિઓને અધીન રહી અને સ્વતંત્ર રીતે બચત ખાતું જે મુદત થાપણો ચલાવવામાં મંજૂરી આપી છે. અને બેંકોએ અપડેટ કર્યું કે કેવાયસી એકાઉન્ટ મેનેજમેન્ટ સાથે જે ખાતેદાર 18 વર્ષ સુધી પહોંચે ત્યાં સરળ સંક્રમણીય સુનિશ્ચિત કરવામાં આવશે. એટલે હવે એને આપે આપ જોઈન્ટમાંથી મર્જ થઈ જાય. તો ખાસ કરીને જે 18 વર્ષ હતું એને 10 વર્ષ કરી દીધું, સગીર વયના માટે છે. અને કોઈપણ ઉંમરના સગીરો આરબીઆઈના જે 1976ના પરિપત્ર અનુસાર તેમને કુદરતી અથવા તો કાનૂની વાલીઓ જેમ માતા પિતાનો સમાવેશ થાય છે. આ દ્વારા બચત અને મુદત જમા ખાતામાં ખોલી શકાય અને ચલાવી શકશે. હવે આનો ઉદ્દેશ્ય શું છે? તો કે નાની ઉંમરના નાણાકીય જે સાક્ષરતા વધશે, બાળકોને જવાબદારી અને સ્વતંત્ર રીતે બેન્કિંગનો અનુભવ અપાશે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપશે અને ખાસ કરીને બાળકોમાં આવું જોવા મળશે. એના માટે આરબીઆઈએ આવો નિર્ણય લીધો છે. તો ખાસ યાદ રાખવો. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. 1 એપ્રિલ 1935ના રોજ એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે.
યંગ હિલ્ટન કમિશનની ભલામણથી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ સંજય મલ્હોત્રા એટલે ગવર્નર છે 24મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ. પહેલા ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. પહેલા ગુજરાતી તમારે જ કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને વિડન્સ ક્રિકેટ આર્નમેન્ટના 2025ના પુરસ્કાર જીત્યો છે? તો એક મહિલા પર છે અને એક પુરુષ પર છે. તો આમાં પુરુષનું નામ આપ્યું છે, એમાં વાત કરીએ તો જસપ્રીત બુમરાહ. મહિલામાં સ્મૃતિ મંધાના છે. તો વિડન્સ ક્રિકેટ આર્નમેન્ટની નવીનીકરણ સંસ્કરણ જે ભારતીય જોડી જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને વિશ્વના અગ્રણી ક્રિકેટરોનો તાજ પહેરાવવામાં આવ્યો, મેન્સ અને વુમેન્સ બંનેમાં. અને બુમરાહની વાત કરીએ તો 2024માં શાનદાર પ્રદર્શન કર્યા પછી પુરુષના જે વિભાગોમાં આ સન્માન જીત્યું હતું, જે તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઇન્ડિઝ ભારત T20 વર્લ્ડ કપ વગેરે જીતવામાં એનું મહત્ત્વ ખૂબ છે. એના માટે એના આ એવોર્ડ પસંદ કરવામાં આવ્યા છે. સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો 2018માં પણ એને આ સન્માન મળી ચૂક્યું છે. આ બીજી વખત છે. ભારતીય જેને વિડન્સ લીડિંગ ક્રિકેટ ઇન ધ વર્લ્ડનો ખિતાબ મળી ચૂક્યા હોય એવાની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાલ છે, જેને 2008 અને 2009 બંનેમાં મળ્યું હતું, બંને વર્ષમાં. સચિન તેંડુલકર 2010માં. વિરાટ કોહલી સૌથી વધુ વખત 16, 17 અને 18માં મળી ચૂક્યું. અને આ વખતેનું જસપ્રીત બુમરાહને મળ્યું છે. યાદ રાખવું. જે સ્ત્રીઓની વાત કરીએ તો મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના 2 વાર, મિતાલી રાજે 1 વાર, જેના એવોર્ડો મળી ચૂક્યા હોય. યાદ રાખવું. જ્યારે વિડન્સ ક્રિકેટ આર્નમેન્ટ ક્રિકેટની જે બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે અને આ એક ક્રિકેટનું મેગેઝિન છે જે યુકેમાં દર વર્ષે પ્રકાશિત થાય છે. તો ખાસ કરીને એના તાજ પહેરાવવામાં આવ્યા છે આ ખેલાડીઓને યાદ રાખવા આપણા માટે. ત્યારબાદ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ચેરમેન 95 વર્ષ પછી નેતૃત્વથી ભૂમિકા છોડી રહ્યા છે. એટલે ટૂંકમાં એનું પદ છોડી રહ્યા છે. તો એનું નામ તો કે ક્લાઉસ સ્વાબ છે, જેની સ્થાપના થઈ હતી ને તો એના ભાઈ જ છે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 87 વર્ષીય સ્થાપક ક્લાઉસ સ્વાબ 5મા દાયકાથી વધુ સમય સુધી સંસ્થાનું નેતૃત્વ કર્યું બાદ સત્તાવાર રીતે ચેરમેન પદ છોડી દીધું છે. વૈશ્વિક જાહેરાત ખાનગી સંવાદને આકાર આપવા માટે જાણીતા સ્વાબની જે નિવૃત્તિ એક યુગ અંત દર્શાવે છે. અને આ દરમિયાન નેસ્લેના ભૂતપૂર્વ CEO છે ને પીટર બ્લેબર્ટ લેટરમેન એ વચગાળાના ચેરમેન રહેશે જ્યાં સુધી કંઈ નવી નિયુક્તિ ન આવે તો આ ભાઈનું નામ વચમાં યાદ રાખી લેવું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ તો એની રચના 1971માં થઈ હતી ક્લાઉડ સ્વાબના કારણે. અને મુખ્ય મથક કોલોની સ્વિટ્ઝરલેન્ડ છે. પ્રમુખ તો કે બ્રોન્ઝ બ્રેન્ડેન છે. યાદ રાખવું. હવે આના રિપોર્ટો જોઈ લઈએ. વૈશ્વિક જોખમ અહેવાલ, એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ અને વૈશ્વિક પ્રવાસન અને પ્રવાસન સૂચકાંક બહાર પાડે છે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ કયું રાજ્ય પ્રાચીન વસ્તુઓના ગ્રામ્ય સ્થળોને સર્વર પૂરું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો કર્ણાટકે આવું કર્યું છે. તો જોઈએ તો કર્ણાટક સરકારે પ્રાચીન વસ્તુઓના દસ્તાવેજીકરણ માટે ગ્રામ્ય સ્થળોએ સર્વે શરૂ કર્યું અને જે દેશમાં આ પ્રકારનું પ્રથમ થયું છે આવું કરનાર. અને એકવાર પૂર્ણ થઈ ગયા પછી તે પ્રાચીન વસ્તુઓની વ્યાપક યાદી બનાવશે. અત્યાર સુધી જે 119 તાલુકાનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે અને અધિકારીઓની આશા છે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં બાકીની તાલુકાનું પર સર્વે થઈ જાય. તો ખાસ કરીને મન હોય તો માળવે જવાય એના જેવું છે. કર્ણાટકની વાત કરીએ તો કેપિટલ બેંગ્લોર છે. CM તો કે સિદ્ધારમૈયા છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. યાદ રાખવી એટલી માહિતી કર્ણાટક વિશે કારણ કે પ્રથમ બન્યું છે. ત્યારબાદ બુદ્ધ ધર્મ અને ઉત્તર પૂર્વની ભારતની સંસ્કૃતિ પર આધારિત આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાયું છે? તો અરુણાચલ પ્રદેશમાં યોજાયું છે આ સંમેલન. તો બુદ્ધ ધર્મ અને ઉત્તર પૂર્વ ભારતીય સંસ્કૃતિની થીમ પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન મંગળવારે નમસાઈમાં એટલે કે અરુણાચલ પ્રદેશનું એક સિટી છે ત્યાં સમાપન થયું. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ દ્વારા મહાબોધિ જે મૈત્રી મંડળ સહયોગ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભારત તેમજ કોલંબિયા, મ્યાનમાર, થાઈલેન્ડ, ભૂટાન, શ્રીલંકા જેવા બૌદ્ધ સાધુઓ પર વિદ્વાનોએ આમાં ભાગ લીધો હતો. તો ખાસ યાદ રાખવું. અને આ કોન્ક્લેવનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં જે વિદ્વાનો અરુણાચલ પ્રદેશની સમૃદ્ધિ બૌદ્ધ વારસાને જોવા અને તેની પ્રશંસા કરવાની તક આપવામાં આવી હતી. યાદ રાખવી આ માહિતી. અરુણાચલ પ્રદેશમાં યોજાઈ હતી એની વાત કરીએ તો કેપિટલ ઈટાનગર છે.
સીએમ તો કે પ્રેમા ખાંડુ છે, ગવર્નર કેવલિય ત્રિકમ પિનારાઈ છે. યાદ રાખવી એટલી માહિતી અરુણાચલ પ્રદેશ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, ક્લાસ તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરો. વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પકડી લેવી. ગળામાં થોડીક પ્રોબ્લેમ છે તો એ ક્લાસ લીધો, કારણ કે આપણે તો કાયમીનું રહ્યું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.